મિત્રો હવે ખેડૂતોને એક મારી ખાસ ભલામણ છે કે હવે માય કાંગલું કે નમાણું થઈને બેહવાની જરૂર નથી. જો માય કાંગલા કે નમાણા થઈને બેસું ને તો આ સરકાર આપણે ખેડૂતોને અત્યારે એટલો બધો અત્યાચારે પૂગી ગયા છે કે ખેડૂતોને હાવ પાયમાલ કરી નાખશે. અત્યારે તમે જુઓ કે ગયા વર્ષે 200 મણ મગફળી લીધી હતી, આ વખતે 70 મણની ટૂંકમાં અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જાહેરાતો થઈ છે. હવે ખેડૂતોને 70 મણ મગફળી લે તો કરવાનું હું? હવે એમાં તો કોઈને પોહાય એમ નથી. એટલે એક જાતનો કાયદેસરનો ખેડૂતો માટે અત્યાચાર થયો છે. તો હવે આપણે જો માય કાંગલા થઈને નમાલા થઈને બેઠા રહેવું ને તો આ કાયમીથી કાયમી અત્યારે 70 મણનું કહે છે. દાખલા તરીકે 5 દી પછી તેમ કે 50 મણ જ લેવું અમે. એટલે હવે બધાને રોડ ઉપર નીકળવાની તૈયારીઓ કરવાની છે. આપણે જરૂર પડશે તો આંદોલન પણ કરવું છે. આપણે ખેડૂતોને 2 દિવસ પહેલાં વિડીયો મૂક્યો ત્યારે કીધું હતું. ઘણા બધાના રિસ્પોન્સ સારા એવા છે, આગેવાનોના રિસ્પોન્સ સારા એવા છે. હવે આપણે ખેડૂતોને એક સંગઠન બનાવવાનું છે અને ખેડૂતોએ ખરેખર જો હું તો એમ કહું કે એક ગામ દીઠ ખાલી 5 થી 10 ખેડૂતો બહાર નીકળે તો તમે વિચાર કરો કેવડા ખેડૂતો થાય. 1 કલાકની અંદર સરકારને ઝૂકવું પડે, બરાબર. પણ હવે સમજવાનું ખેડૂતોને છે કે તમે વાટકો ખીચડી ખાઈને સાંજે 8 વાગ્યે સુઈ જવાથી અને પાધરમાં કે ઓટલા ઉપર બેહવાથી પોગમાંથી પોગ ચડાવીને વાતો કરવાથી કાંઈ થવાનું નથી. જો તમે કોઈ પણ પાર્ટીનો દાખલા તરીકે કોઈ વાડીમાં ભજીયાનો પ્રોગ્રામ હોય તો 200 ખેડૂતો 200 માણસ પૂગી જાય છે ખાવા માટે. અને જો આવો આપણો જ સુવારથ છે, આપણા સુવારથ માટે આપણે લડવું છે તો કોઈને આવવું નથી. ગાંધીજી નિસ્વાર્થે દેશ માટે લડવા ગયા હતા, આપણે તો આપણા સ્વાર્થ માટે લડવા જવું છે. આમાં ક્યાં કંઈ આપણે કોઈને આપણને જ મગફળીની વધારે ખરીદી થાય તો આપણને જ ફાયદો થવાનો છે. આપણે કોઈ માટે નથી જવાનું, આપણે આપણા માટે જ નીકળવાનું છે સમય આવે ત્યારે. એના માટે શું કરવાનું છે કે જો આપણે ઘણા બધા રિસ્પોન્સ સારા એવા આપણે દાખલા તરીકે જગદીશ મહેતાને ફોન કર્યો, એને પણ સારું એ રિસ્પોન્સ આપ્યું છે. ગમે ત્યારે ખેડૂતો માટે કરવા તૈયાર છે. પરેશભાઈ ગૌસ્વામી હોય તો બોલે, રાજુભાઈ કરપડા હોય તો બોલે, સાગરભાઈ રબાડી હોય તો બોલે. આવી રીતે આપણે બધાને ફોન કર્યા છે અને બધે રિસ્પોન્સ સારા આપ્યા છે. એ લોકોનું એક જ કહેવાનું છે કે પહેલાં ખેડૂતોને એક સારું એવું સંગઠન બનાવો કે જે ખેડૂતો ભેગા થવા જોઈએ. અને એનો મુદ્દો એક વાતની સાચી છે કે ભાઈ ખેડૂતો ભેગા થાય ગમે ત્યારે. એ લોકોએ એમ કીધું કે તમે ગમે ત્યારે અમને ફોન કરશો, અમે ગમે ત્યારે આવશું. તો આપણે અત્યારથી એક ટૂંકમાં આગળ આયોજન કરીએ છીએ. જરૂર પડે તો આંદોલન જબરજસ્ત કરવાની તૈયારીમાં છીએ અને આંદોલન કરવું છે. ખેડૂતોને નીકળવાનું છે. ખેડૂતોએ રોડ ઉપર નીકળશો તો જ આ વસ્તુ થાય. આપણો એક જ ધ્યેય અને એક જ માંગણી સરકાર પાસેથી છે કે 200 મણની મગફળીની ખરીદી થવી જોઈએ, એથી ઓછી મગફળીની ખરીદી ન થવી જોઈએ. તો હવે મારે આ વિડીયોને તમારે એટલો બધો શેર કરવાનો છે, એટલો બધો શેર કરવાનો છે. હરેક ગામની અંદર વિડીયો પહોંચવો જોઈએ. આપણે ગામ દીઠ 5 થી 10 વ્યક્તિઓ જે અત્યારે ટૂંકમાં કોઈ પણ ખેડૂતો એનું એક આપણે ટૂંકમાં તમારે મને હું નંબર નાખું છું, મારા આમાં વોટ્સએપ નંબર છે, ફોન કરી અથવા તો નંબર નાખું છું. નંબરમાં વોટ્સએપ દ્વારા તમે ખાલી મને 5 થી 10 ખેડૂતોના નામ અને નંબર નાખવાના છે. જે એક આપણે મોટું જબરજસ્ત ગ્રુપ બનાવવાનું છે. જે ગ્રુપની અંદર બધા ખેડૂતોને કાયમીથી કાયમી ખબર પડવી જોઈએ કે ખેડૂતોએ શું કરવાનું છે. આ એક વસ્તુ એવી મગફળી માટેનું નથી, આ બધી વસ્તુમાં છે. હું કાયમી માટે વિડીયો મૂકું છું, કાયમી માટે દવાઈઓ અને ખાતર જે બધા માર્કેટની અંદર ડુપ્લિકેટ વેચાય છે અને ઘણા પર્દાફાશ કરું છું. ખેડૂતોને ઘણી બધી સલાહીઓ આપું છું. એક ખેડૂતોને પાસા વાળવાનો આપણો ઘણો બધો ધ્યેય છે. પણ અત્યારે આપણે જે આ મગફળીનો એક મુદ્દો ઉઠાવીને જે બેઠા છીએ ને એ આપણે સોલ્વ કરવાનો છે મિત્રો. તો એ મુદ્દો સોલ્વ કરવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે, બીજી વસ્તુ નથી. કે જરૂર પડે ત્યારે આપણે આંદોલન કરવા નીકળી જવાનું છે. અને આ આપણી પાસે આના સિવાય બીજો કંઈ ઉધાર નથી. જો તમામ ખેડૂતો ગામ દીઠ ખાલી હું ત્યાં કોઈક 10 ખેડૂતો નીકળશે ને, એક ગામ દીઠ 10 ખેડૂતો, એટલે એક જ કલાકમાં સરકારને ઝૂકવું પડે, ફાઇનલ છે, બરાબર. એટલે આમાં મારા નંબર આપેલા છે. હું અત્યારના જે યુવાનો, જે યુવા પેઢીઓ ખેતી કરે છે ને મારી નમ્ર વિનંતી છે, તમારી પાસે ટેકનોલોજી છે, બધી વસ્તુ છે, તમે મને ખાલી વોટ્સએપની અંદર 5-10 વ્યક્તિઓના તમે ગ્રુપ બનાવો. 5-10 વ્યક્તિનો ગ્રુપ બનાવો. પછી ભલે વાહે 20, 25, 50, 100 થાય એ એક વાત અલગ છે. પણ ગામની અંદર 2-5 જણા કે 10 જણા એવા હોવા જોઈએ કે જે ટૂંકમાં ખેડૂતોને કાયમી માટે એક સારું એવું માર્ગદર્શન આપી શકે. અને અત્યારે તો આપણે જ્યાં કરવાનું છે કે ગુજરાતની અંદર કે આપણે ખાલી સૌરાષ્ટ્રને જુનાગઢને 2-4 જિલ્લા પૂરતી વાત કરીએ તો ખેડૂતોને મારી ખાસ નમ્ર અપીલ છે, મને વોટ્સએપની અંદર તમે નામ નંબર મોકલાવજો. હું આખું એનું લિસ્ટ બનાવી એક ગ્રુપ બનાવવાનું છે, જેથી કરી જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે નીકળવાનું છે. જેથી કરી એ ગ્રુપની અંદર ખેડૂતોને કાયમી સારામાં સારું માર્ગદર્શન પણ આપવામાં આવશે કે જે આપણે ખેડૂતો માટે કાયમીથી કાયમી સારું શું કરવું છે. અને આ સરકારને જે આપણે જ મત દઈને અને આપણે જ જે એને છૂટાવ્યા છે ને અત્યારે આપણી માથે જે અત્યાચારો કરે છે એ અત્યાચારો આપણે બંધ કરાવવા છે મિત્રો. એટલે અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહીયો. જય જવાન, જય કિસાન.